ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વિશ્વવિખ્યાત સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે। દાદાના દિવ્ય શણગાર અને અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવ કરી રહ્યા છે। સમગ્ર પરિસર જય કષ્ટભંજન દેવના નાદથી ગુંજી ઉઠ્યું છે। ભક્તોએ સંતોના આશીર્વાદ લીધા છે અને બીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં જોવા મળ્યો। સંતોની જે સેવા મળે છે, જે સંતોએ જે સગવડ કરી છે સાળંગપુર ધામમાં, એનો અમને લાભ મળે છે। અને હનુમાન દાદાના તો ચમત્કાર બધાએ જોયા જ છે। હનુમાન દાદા જે આપણને આશીર્વાદ આપે છે, અહીંયાથી અમારા જે લોકો અહીંયા પોતાના કષ્ટ લઈને આવે છે એના બધા જ કષ્ટો દૂર થાય છે। અમે એનો અનુભવ કર્યો છે, અમે એના આશીર્વાદ લીધા છે, દાદાના અહીંયાના સંતોના આશીર્વાદ લીધા છે। આજે મોટી પૂનમ છે, ગુરુ પૂર્ણિમા મોટી પૂનમ કહેવાય અને અમે કાયમી માટે દાદાના સાનિધ્યમાં દર્શન કરવા આવી છીએ અને આજે બહુ સારા એવા આશીર્વાદ ને સંતોના આશીર્વાદ મળે એટલા માટે અમે આજે બહુ ખુશીથી રાજીથી ને બધાને દર્શન થયા અને બહુ સારું છે અને બહુ મજા આવે છે। આજે એમાંય ગુરુ પૂર્ણિમા છે, આજે બહુ મહત્વનો ગુરુ માટેનો મહત્વનો દિવસ છે અને આજે શું કહેવાય કે મોટી પૂર્ણિમા કહેવાય, એટલે અમે આજે ને મારો યોગાનું યોગ આજે મારો જન્મદિવસ છે, એના માટે આજે મને આમ બહુ જ આનંદ થાય છે અહીંયા આવીને। અને હનુમાન દાદા કષ્ટભંજન મહાદેવ તો બધાના દેવ છે, જે મહાન છે, એટલે બહુ જ મજા આવે છે અહીંયા આવીને। દાદા તો આખા જગતના ગુરુ છે। એ તો આજ ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક લોકો પોતપોતાના ગુરુજી પાસે જતા હોય છે દર્શને, ને હું મારા ગુરુજી તરીકે હનુમાનજી મહારાજને પ્રાધાન્ય આપું છું અને મારા ગુરુ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ છે અને સાથ સાળંગપુરમાં બિરાજમાન છે અને આજે એમને સોનેરી વાઘાથી શણગાર કરેલ છે અને વિવિધ પ્રકારના થાળ ધરાવેલ છે। તો સાળંગપુરની અંદર આજે હજારો હરિભક્તો આવ્યા છે દર્શન કરવા માટે, દાદાને ગુરુ તરીકે પૂજવા માટે। આપણે પણ જોઈ રહ્યા છીએ કે સાળંગપુર ધામની અંદર આજે દિવ્ય શણગાર છે, દાદાને સોનાના વાઘા છે, સાથે સાથે 200 કિલો મોહનથાળનો દાદાને અન્નકોટ કર્યો છે અને સવારે વહેલા હનુમાનજી મહારાજની સ્થાપના કરનાર ગુરુ ગોપાળાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન, રામચંદ્ર ભગવાન સર્વેની ભવ્યતાથી પૂજા કરવામાં આવી છે। આજે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે બપોર પછી દાદાનો ભવ્યાતિ ભવ્ય રાજોપચાર પણ છે, પુષ્પ અભિષેક છે। તો અનેક ઉપચારે, અનેક અર્ચને કરી અને હનુમાનજી મહારાજનું પૂજન કરીને આપણે સૌ આપણો ભાવ પ્રગટ કરી રહ્યા છીએ।